કેમ છો? મજામાં? આપણે ગયા વિડીયોની અંદર લિપિડની સંપૂર્ણ માહિતી મેળવી હતી. ચરબી નીડ સાથેની મોટાભાગે લિપિડની જેટલી પણ માહિતી છે એ બધી જ મેં તમને આપી દીધેલી છે. બરાબર. આજે આપણે નવો ટોપિક લઈએ. વિષમ ચક્રીય કાર્બનિક સંયોજનો કયા છે? ઉદાહરણ આપો, દ્રષ્ટાંત આપીને સમજાવો. તો તમને એવું કીધું કે ઘણા જીવનસજીવોમાં કેટલાક કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે હોય. વિષમ ચક્રીય રિંગ આ રીતે જોવા મળશે. આવી રીતે જોવા મળતા હોય છે. કેટલાકમાં સિંગલ રિંગ આવેલી હોય, કેટલાકમાં એવી રીતે ડબલ રિંગ જોવા મળતી હશે. બરાબર. તો આપણે એના વિશેની માહિતી મેળવવાની છે. આમાંના કેટલાક નાઇટ્રોજન બેઝ છે. ઉદાહરણ તરીકે એડેનિન, ગ્વાનિન, પછી સાઇટોસિન એટલે સી, યુરેસિલ એટલે યુ અને થાઇમિન એટલે ટી. યાદ રાખજો, કુલ 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન. નામ મોઢે કરી નાખવાનું. હવે મારી વાત ધ્યાનથી બરાબર સાંભળજો. આજે નાઇટ્રોજન બેઝ કહીએ આપણે, આજે નાઇટ્રોજન બેઝ બોલી રહ્યા છીએ, તેના મુખ્ય 2 પ્રકાર હોય. તમારે નોટ પેન લઈને લખી નાખવાનું. નાઇટ્રોજન બેઝના મુખ્ય 2 પ્રકાર હોય, પ્યુરિન અને બીજો આવશે પિરિમિડિન. આ 2 પ્રકાર હોય. પ્યુરિન હોય, પ્યુરિન એની સંજ્ઞા આ રીતે, ખાસ ધ્યાન જોજો. અને પિરિમિડિનની સંજ્ઞા જે હશે એ આવી જોવા મળશે. પ્યુરિન કે તો એમાં એડેનિન હોય અને ગ્વાનિન હોય. એટલે એડેનિન આ રીતે લખાય અને ગ્વાનિન લખવો હોય તો ફરીથી એ રીતે કરવાનું અને જી કરી દેવાનું. એવી રીતે પિરિમિડિનની વાત કરીએ આપણે. પિરિમિડિનમાં સાઇટોસિન આવશે. યાદ રાખો, સાઇટોસિનમાં એસ નહીં કરવાનો, સાઇટોસિનમાં સી કરવાનો. બરાબર. પછી યુરેસિલ એટલે યુ આવશે, જેને યુરિડિન પણ કહેવાય, અને થાઇમિન એટલે ટી આવશે. ધારો કે અહીં હું સી કરું આ રીતે, તો આ પિરિમિડિન કહેવાય, સાઇટોસિન પ્રકારનો. મારે યુ લખવો હોય નાઇટ્રોજન બેઝમાં પિરિમિડિન પ્રકારનો તો યુ આ રીતે, અને ટી કરવો હોય તો આ રીતે. બરાબર, સમજી ગયા હશો. પિરિન અને પિરિમિડિનમાં આટલો ફરક છે. નાઇટ્રોજન બેઝ તમારા ચોપડીની અંદર આવા નામ નથી લખ્યા, પિરિન કે પિરિમિડિન પ્રકારના. એને બધું કોમન નામ આપી દીધું, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન, આવી રીતે. બરાબર. પણ યાદ રાખો, નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના હોય, પ્યુરિન પ્રકારનો અને પિરિમિડિન પ્રકારના. પ્યુરિન પ્રકારનો હોય એની સંજ્ઞા મેં તમને કીધું આ રીતે જોવા મળશે હંમેશા. પિરિમિડિનની સંજ્ઞા આપણે કીધું તમને આ રીતે જોવા મળશે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ 2 જ પ્રકારના છે, મુખ્ય 2 પ્રકારના છે. એડેનિન અને ગ્વાનિન પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કહેવાય, ખાસ યાદ રાખજો. જ્યારે પિરિમિડિનમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન હવે 3 પ્રકારના જોવા મળતા હશે. બીજી એક મહત્વની વસ્તુ યાદ રાખજો કે પ્યુરિન જે પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય, પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં 2 રિંગ આવશે. આનામાં 1 જ રિંગ આવશે. તફાવત બનાવી દીધો ને મેં. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની અંદર 2 રિંગ આવેલી હશે. મતલબ 2 રિંગ એટલે આ રીતે કહું છું, 1 રિંગ આવી જોવા મળશે અને 1 રિંગ આ રીતે જોવા મળશે. પ્યુરિન પ્રકારનો જે નાઇટ્રોજન બેઝ કહીએ, એડેનિન બોલીએ કે ગ્વાનિન બોલીએ, એમાં આ રીતે જોવા મળશે 2 રિંગ. જ્યારે જે પેલા પિરિમિડિન કહીએ ને એમાં 1 જ રિંગ જોવા મળશે અને એ આ રીતે હશે. પછી યુરેસિલ હોય, થાઇમિન હોય, ગમે તે હોય. બરાબર. તો તમારો એક તફાવત બની ગયો મિત્રો, લખી નાખવાનો પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝનો તફાવત. હવે એક બીજી મહત્વની વસ્તુ યાદ રાખજો, પેન્ટોસ શર્કરા છે. પેન્ટોસ શર્કરાનો મતલબ શું થાય કે આ પેન્ટોસ શર્કરા, આને કહેવાય 5 કાર્બનયુક્ત પેન્ટોસ શર્કરા. અને આના 5 કાર્બન અહીંથી ગણવાના. નંબર 1 કાર્બન, નંબર 2 કાર્બન, નંબર 3 કાર્બન, નંબર 4 કાર્બન અને અહીંયા 5મા નંબરનો કાર્બન આવશે. તો આને કહેવાય પેન્ટોસ શર્કરા. અહીંયા શું જોવા મળશે? અહીંયા ઓક્સિજન આવેલો હશે, માટે આને આપણે ગણતા નથી. કાર્બનની સંખ્યા 5 હોય, એક અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે,
અહીં કાર્બન આવશે, અહીં કાર્બન આવશે અને અહીંયા કાર્બન આવશે, માટે 5 કાર્બન હોવાથી તેને પેન્ટોઝ શર્કરા કહેવાય. બરાબર યાદ રાખજો. જો નાઇટ્રોજન બેઝ, હું શું બોલું છું, જો નાઇટ્રોજન બેઝ એટલે કોણ હતા, પેલા એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, બરાબર. તો જો નાઇટ્રોજન બેઝ, હા કોઈ પણ નાઇટ્રોજન બેઝ, એમ એડેનિન કાં તો ગ્વાનિન કાં તો થાઇમિન કાં તો યુરિડિન કાં તો સાઇટોસિન, કોઈ પણ નાઇટ્રોજન બેઝ જો આ પેન્ટોઝ શર્કરાના પ્રથમ નંબરના કાર્બન સાથે જોડાઈ જાય, એટલે અહીં જોડાઈ ગયો, આ રીતે જોડાઈ જાય, પ્યુરિન પ્રકારનો કાં તો પછી પિરિમિડિન પ્રકારનો, ચલો પિરિમિડિન પ્રકારનો પણ કહી દઉં. આ રીતે નાઇટ્રોજન બેઝ થયા આ પેન્ટોઝ શર્કરા, અને એના પહેલા નંબરના કાર્બનની અંદર આ રીતે કોઈ પણ જોડાઈ જાય, કાં તો પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ કાં તો પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ. તો આ પ્રકારના નાઇટ્રોજન બેઝથી બનતી જે રચના હોય, કોણ કોણ બન્યું, પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ ઇઝ ઇક્વલ ટુ શું બનતું હશે, ન્યુક્લિયોસાઇડ બનશે. શું બનશે, ખાસ યાદ રાખજો, ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાતી રચના આવશે. બરાબર, ઓકે બાળકો. તો આપણે આગળ વધીએ. હું શું બોલ્યો ધ્યાનથી બરાબર સમજી લેજો. આ ડીએનએની જે રચના શીખવી હશે કે આરએનએ ભણવું હશે કે કોઈ પણ પ્રકારનો એડિનો સાઇન બોલીએ આપણે, ગ્વાઇનો સાઇન બોલીએ, કંઈક કરવું હશે તો તમારા મોઢે કરવું પડશે. 2 પ્રકારના શબ્દો તમારા બરાબર યાદ રાખવાના છે. એક આવશે ન્યુક્લિયોસાઇડ અને બીજો આવશે ન્યુક્લિયોટાઇડ. એક આવશે સાઇડ અને એક આવશે ટાઇડ. એક આવશે ન્યુક્લિયોસાઇડ, એક આવશે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ કે ને તો એમાં પેન્ટોઝ શર્કરા હોય, પેન્ટોઝ શર્કરા આવશે અને એના પ્રથમ નંબરના કાર્બન સાથે કોણ જોડાઈ જતો હશે, નાઇટ્રોજન બેઝ જોડાઈ જશે. આની અંદર ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય ભાઈ, એ હું પછી તમને કહું. પહેલાં આપણે ન્યુક્લિયોસાઇડની સંપૂર્ણ માહિતી મેળવીએ. ન્યુક્લિયોસાઇડ કોને કીધું, પેન્ટોઝ શર્કરા હોય તો મેં તમને હમણાં જ કીધું કે આ પેન્ટોઝ શર્કરા છે, એના આ પહેલા નંબરના કાર્બન સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. ધારો કે હું અહીંયા એ લખું, એડેનિન મૂકી દો નાઇટ્રોજન બેઝ તરીકે, તો આનું નામ શું પડશે, એડિનોસાઇન. એડેનિન મૂક્યું હોય તો એડિનોસાઇન, કેમ કે આપણે કોમન નામ શું કીધું, ન્યુક્લિયોસાઇડ કીધું. આને શું કહેવાય, ન્યુક્લિયોસાઇડ. પણ મેં એ મૂક્યો એટલે એને એડેનિન કહેવાય ને, એને એડેનિન, તો એડિનોસાઇન. ન્યુક્લિયોસાઇડની કોમન નામ એડિનોસાઇન. હું જી મૂકી દઉં તો શું કહેવાશે, ગ્વાનોસાઇન. ચોપડીમાં લખેલા છે બધા નામ. જો ટી મૂક્યું હોય તો હું ત્યાં ટી મૂકી દઉં તો થાઇમિડિન. હા, મેં હમણાં શું કીધું, નાઇટ્રોજન બેઝ તો કોઈ બી હોય, પ્યુરિન કાં તો પિરિમિડિન પ્રકારનો પણ હોઈ શકે. પિરિમિડિન તરીકે થાઇમિન આવ્યો હોય, થાઇમિન મૂકીએ આપણે. આ રીતે હું બનાવું પેન્ટોઝ શર્કરા અને આ 5મા કાર્બન સાથે ને એકમાં પહેલા કાર્બન સાથે અહીંયા હું જોડી દઉં છું આ રીતે થાઇમિન. બરાબર. તો આ જે ન્યુક્લિયોસાઇડ બને એનું નામ શું પડશે, ટી આવ્યો ને, માટે એને કહેવાય થાઇમિડિન. જો હું અહીંયા યુ કરી દઉં તો અહીંયા તો એને શું કહેવાય, યુરિડિન. જો હું સી કરી દઉં તો અહીંયા આની અંદર આ રીતે 5મા નંબરના પહેલા નંબરના કાર્બનમાં સી કરી દઉં તો સાઇટિડિન. ન્યુક્લિયોસાઇડ તરીકેનું નામ શું પડતું હશે, સાઇટિડિન. હવે સમજાશે બરાબર. ચલો હવે ધ્યાનથી સાંભળજો. હવે નવો શબ્દ તમને શીખવાડું, ન્યુક્લિયોટાઇડ. પેલું ન્યુક્લિયોસાઇડ હતું. ન્યુક્લિયોટાઇડનો મતલબ શું થાય, ન્યુક્લિયોસાઇડની અંદર કોણ કોણ બન્યું હતું, તો ન્યુક્લિયોસાઇડની અંદર કેવી રચના હતી, આવી રચના હતી. હવે તમે બરાબર સમજી ગયા હશો. આ પેન્ટોઝ શર્કરા હતી અને આના પહેલા નંબરના કાર્બન સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય, પ્યુરિન કે પિરિમિડિન. બરાબર. એ પછી એડિનિન હોય, ગ્વાનિન હોય, થાઇમિન હોય, યુરિડિન હોય, સાઇટિડિન હોય, કોઈ પણ એમ. તો આને ન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે ધ્યાનથી સાંભળો. જો 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય, જો 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય તો એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડમાં ફરક કેટલો, ફરક ફોસ્ફેટ સમૂહનો. જો ફોસ્ફેટ સમૂહ હોય તો ન્યુક્લિયોટાઇડ, ના હોય તો ન્યુક્લિયોસાઇડ. બરાબર. હું શું બોલ્યો, ધ્યાનથી સાંભળી લો. ફરીથી કહું છું, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડની અંદર 5મા નંબરના કાર્બનની અંદર ફોસ્ફેટ સમૂહ હોય તો ન્યુક્લિયોટાઇડ કહેવાય, ના હોય તો ન્યુક્લિયોસાઇડ કહેવાય. ટૂંકમાં ન્યુક્લિયોટાઇડમાં કોણ કોણ આવશે, તો એક તો આવશે પેન્ટોઝ શર્કરા, જોઈ શકો છો,
બરાબર. પછી બીજું કોણ આવતું હશે વત્તા? નાઇટ્રોજન બેઝ. આ કોઈ પણ પ્યુરિન અથવા તો પિરિમિડિન કોઈ પણ પ્રકારનો હોઈ શકે. અને ત્રીજા નંબરે કોણ આવતું હશે એની અંદર? ફોસ્ફેટ સમૂહ. ફોસ્ફેટ સમૂહ H3PO4 સ્વરૂપે જોડાય. બરાબર, ફોસ્ફેટ સમૂહ આવેલો હોય. તો આ બનતી રચના, આ ત્રણની ભેગી થતી રચના એટલે એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. જેને તમને મેં દોરીને બતાવેલું છે, આને ન્યુક્લિયોટાઇડ કહેવાય. બરાબર મિત્રો. હવે જો આપણે અહીંયા એ મૂકી દઈએ નાઇટ્રોજન બેઝ તરીકે, હું અહીંયા લઈ લઉં પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ એડેનિન, તો એને કહેવાય એડેનિલિક એસિડ. લખેલું છે આવું તમારા ચોપડીમાં, એડેનિલિક એસિડ. જો હું અહીંયા આની અંદર ટી મૂકી દઉં, જો આની અંદર અહીંયા ટી એટલે થાઇમિન કહેવાય, તો મારે અહીંયા થાઇમિન બનાવવો હોય તો આ પેન્ટોસ શર્કરા હતી આપણી. જો અહીંયા નાઇટ્રોજન બેઝ જોડી દઉં હું અહીંયા, બરાબર. અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે, એક મિનિટ, અહીં નાઇટ્રોજન બેઝ તરીકે હું અહીંયા પિરિમિડિન મૂકી દીધો અને અહીંયા ટી મૂકી દીધો. ટી તો થાઇમિડિન કહેવાય ને, કારણ કે આ ન્યુક્લિયોસાઇડ કહેવાય. પણ જો હું અહીંયા ફોસ્ફેટ મૂકી દઉં તો આને કહેવાશે થાઇમોડિલિક એસિડ. થાઇમેડિલિક એસિડ, થાઇમોડિલિક એસિડ કહેવાય. બરાબર. જો હું અહીંયા જી મૂકી દઉં તો અહીંયા નાઇટ્રોજન બેઝની અંદર આ પહેલા કાર્બન સાથે અહીંયા જી મૂકી દઉં હું અહીંયા, અને અહીંયા ફોસ્ફેટ સમૂહ મૂકી દઉં તો આ ન્યુક્લિયોટાઇડનું નામ પડશે ગ્વાનિલિક. ગ્વાનિલિક એસિડ. ગ્વાનિલિક એસિડ. યુ મૂકી દીધો હોય તો અહીંયા હું યુ મૂકી દઉં તો એને કહેવાય યુરિડિલિક એસિડ. અને અહીંયા સી મૂકી દીધો હોય મેં અહીંયા સી મૂકી દઉં તો એને કહેવાય સાઇટિડિલિક એસિડ. સાઇટિડિલિક એસિડ તરીકે ઓળખાય બધા ન્યુક્લિયોટાઇડના. ઓકે, તમે તમને નામ કરતા શીખવાડ્યું. ધ્યાનથી સાંભળો મારી વાત. RNA અને DNA જેવા ન્યુક્લિક એસિડ, આ લોકોના નામ તો ન્યુક્લિક એસિડ કહેવાય ને, કેમ કે RNA કહીએ તો RNA નું નામ તમને આવડે છે, રિબોન્યુક્લિક એસિડ. અને DNA નું નામ પણ તમને આવડે છે પાક્કું, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કહેવાય ને. તો આ ન્યુક્લિક એસિડ કહેવાય જે માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. આ બંનેની અંદર કોણ જોવા મળતું હશે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ એટલે કોણ? પેન્ટોસ શર્કરા. પહેલા નંબરના કાર્બન સાથે પ્યુરિન કે પિરિમિડિન પ્રકારનો બેઝ, અને 5મા નંબરના કાર્બન સાથે કોણ જોડાઈ ગયું હશે? ફોસ્ફેટ સમૂહ. તો આ ન્યુક્લિયોટાઇડ આ લોકો ધરાવતા હશે. બરાબર. આમ DNA અને RNA આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરતા હશે. એની માહિતી આપણે બધું આગળ લઈશું. કાલે હું તમને આની અંદર થોડીક એક્સ્ટ્રા ભણાવીશ. આ તો મેં તમને ફક્ત ચોપડીનો જ મુદ્દો ભણાવ્યો. બરાબર મિત્રો. તો ત્યાં સુધી આવજો. બાય.